કળિયુગમાં ધનવાન બનવા માટે શિવપુરાણ અનુસાર અઠવાડિયામાં આ દેવી દેવતાઓની કરો પૂજા. દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. પૈસા આપણી ઘણી બધી સમસ્યાઓનું નિવારણ લાવે છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખી અને શાંતિથી જીવવા માંગે છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ધન પ્રાપ્તિ માટે કયા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. ચાલો જાણીએ ધનવાન બનવા માટે અઠવાડિયામાં કયા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. રવિવારે પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી વધુ ફળદાયક હોય છે. તેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે. તમને પાપોમાંથી મુક્તિ મળે છે. સોમવાર, જો તમે ધનની ઈચ્છા રાખો છો તો સોમવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી વધુ ફળદાયી હોય છે. દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે. તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. મંગળવારે દેવી કાલીની પૂજા કરવાથી તમને અનેક લાભ મળે છે. માતા કાલીની પૂજા કરવાથી શાંતિ મળે છે. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે. ગુરુવાર, શિવપુરાણ અનુસાર ગુરુવારે દેવી દેવતાઓની પૂજા કર્યા પછી તમારે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને બ્રાહ્મણોને દાન કરવું જોઈએ, જેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થશે. શનિવારના દિવસે રુદ્ર વગેરેનું ભજન પૂજન કરવું જોઈએ. તમારે શનિવારે તલનું ભોજન અને તલનું દાન કરવું જોઈએ, જેથી તમને સારો જીવનસાથી મળે.